નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું આયુષી રાવ. અસ્મિતા ભારતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નજર કરીશું મહત્વના સમાચારો પર. પાટણમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીએ સ્વીકાર્યું કે સરકારી અનાજનો જથ્થો હલકી ગુણવત્તાનો મળતો હોય છે. હારીજના ગોડાઉનમાં અનાજનો જથ્થો હલકી ગુણવત્તાનો હોવાનું મંત્રીશ્રી નજરે પડ્યા છે. ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ હારીજ ખાતે રાજ્ય પુરવઠા નિગમના ગોડાઉનની મુલાકાત લીધી હતી. ગોડાઉનની મુલાકાત લેતા તેમનું નિવેદન બહાર આવ્યું હતું કે અનાજનો જથ્થો હલકી ગુણવત્તાનો છે. નિગમના અધિકારીઓને ધ્યાન પર મૂકી હલકી ગુણવત્તાનો જથ્થો વિતરણ નહીં કરાય એવું મંત્રીજીનું માનવું હતું. ત્યારે હલકી ગુણવત્તાના અનાજના જથ્થાને સરકાર પરત લઈ સ્ટોકમાં મૂકી દેવાશે તેવું પણ કુંવરજી બાવળિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સાથે સાથે લાભાર્થી યોજનાથી કોઈ વંચિત ન રહે એ માટે સૂચના પણ મંત્રીજીએ આપી હતી. મંત્રીએ જિલ્લા પુરવઠા અધિકારી પાસેથી અનાજ વિતરણ વ્યવસ્થા અને કેવાયસી અંગેની વિગતો પણ મેળવી હતી. એની સાથે સમી હારીજની સાથે રસ્તામાં જ્યાં જ્યાં અમારા એફસીઆઈનું ગોડાઉન અને અન્ન નાગરિક પુરવઠાના ગોડાઉન હતા ત્યાં પણ મુલાકાત લીધી. ત્યાં ક્યાંક કોઈ જગ્યાએ ખાસ કરીને વજન ઓછું આવવાની ફરિયાદ હતી. અમે સમભરથી અમારી જાતે ચેક કર્યું છે. જ્યાં જ્યાં કટાવો હતા ત્યાં અનાજ એટલે ઘઉં અને ચોખા એ બંને કટાવો અમે અમારી જાતે વજન કરીને જોયું. અમારા બધા આ વિસ્તારના ધારાસભ્ય પ્રતિનિધિઓની હાજરીમાં અમને ક્યાંય કોઈ વજનની ઘટ આવતી હોય એવું જાણવા જોવા મળ્યું નથી. તેમ છતાંય ક્યાંયથી કોઈ પ્રૂફ સાથે અમારા ધ્યાન પર આવશે તો રાજ્ય સરકારની બાબતે ખૂબ કડક છે. કોઈ જગ્યાએ એમાં ગેપ નહીં રહે અને જ્યાં ક્યાં એવું થતું છે ને કોઈ જગ્યાએ જવાબદારને કોઈ છોડવામાં નહીં આવે. એ ખરાબ ન હતો પણ થોડી હલકી ગુણવત્તા વાળો જોવા મળ્યો છે. એ અમે ચોક્કસ અમારા નિગમના અધિકારીઓનું ધ્યાન પર મૂકીને અમારા અગ્ર સચિવોને રાજ્ય સરકારમાંથી જ્યાં જ્યાં સપ્લાય થયો છે એને ગુણવત્તા હલકી દેખાશે ચોક્કસ વિતરણ નહીં કરીએ અને એ સ્ટોકમાં મૂકીને એને પરત કરશું.